પપ્પા, તમે રામ નામ લખો છો તેનો શું મહિમા છે? રામ નામનો બહુ મોટો મહિમા છે. રામ નામ જપ કરવાનો પણ બહુ મોટો મહિમા છે. રામ નામ લખવાથી પણ બહુ મોટો મહિમા છે. જ્યારે તુલસીદાસજીને કોઈએ કહ્યું કે હું નામ જપ કરું છું, મને મન નથી લાગતું તો પણ જપ કરું છું, તો શું આનું ફળ મને મળે ખરું? ત્યારે તુલસીદાસજીએ હસીને કહ્યું, મેરે રામ કો રીજ ભજો યા ખીજ, જૈસે ભોમે પડે ઉલ્ટે સીધે બીજ. જમીનમાં જ્યારે બીજ નાખવામાં આવે છે ત્યારે એવું જોવામાં નથી આવતું કે એ ઊંધો છે કે સીધો છે, તો પણ એ ઉગી જાય છે. એવી જ રીતે નામ જપનું ફળ ઉગી જાય છે. જય સિયારામ. રામનું નામ પડે જગમાં હે, યાદ આવે હનુમાન, નવું તને આજ નવું હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન, સાવંત પૂર્ણ નાથ, રાખજો લાજ નમો હનુમાન.